ભચાઉ તાલુકાના વોંધ ગામે ભત્રીજાએ પોતાના મોટા બાપુની ફાયરિંગ કરીને હત્યા કરી નાખ્યાનો બનાવ સપાટી પર આવ્યો। પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી। ખાલી ખોખું મળી આવ્યું અને તલવારની મ્યાન મળી આવી। હવે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ભચાઉ તાલુકાના વોંધ ગામે ફાયરિંગની ઘટના સપાટી ઉપર આવી છે। ભત્રીજાએ મોટા બાપુ ઉપર ફાયરિંગ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો। 85 વર્ષના હરિદાસ ત્રિભુવનદાસ સાધુની આ ફાયરિંગમાં હત્યા થઈ છે। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। વોંધ ગામે જે ફાયરિંગની ઘટનામાં ભત્રીજાએ મોટા બાપુની હત્યા કરી નાખવામાં આવી છે। આ હત્યા કયા કારણોસર થઈ છે, કેવી રીતે થઈ છે તેની પોલીસ તપાસ કરી રહી છે। મોડેથી મળતી વિગત અનુસાર ભચાઉના વોંધ બ્રિજ નીચે ફાયરિંગની ઘટના આવી છે, જેમાં એક વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે। ઝઘડાનું કારણ જાણી શકાયું નથી અને ભચાઉના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે। મૃતકનું નામ હરગોવિંદભાઈ સાધુ, ઉંમર વર્ષ 73ની મુકેશ સાધુ નામના યુવકે તેમના ભત્રીજાએ હત્યા કરી છે। સ્થળ ઉપરથી પોલીસે એક રાઉન્ડનું ખાલી ખોખું કબજે કર્યું છે। તલવાર, ખાલી મ્યાન પણ મળી આવ્યું છે। આમ અંગત પારિવારિક અદાવતમાં હત્યાનો બન્યો હોવાની આશંકા સેવાઈ રહી છે।